64 ટપકા તમે કાગળ ઉપર દોરો અને એને એક પેનથી ઉપાડ્યા વગર કનેક્ટ કરવાના. કરી જુઓ, પ્રયત્ન, એક્સરસાઇઝ કરજો. લઈને બેઠા છો કાગળ પેન કે નથી લાય? કોશિશ કરજો 64 ટપકાને, 64 dots. Try to connect all the dots without lifting the pen a single time. ખ્યાલ આવશે કે તમારે એ જે 64 ટપકા છે એનાથી બહાર થોડું જવું પડશે. જેમ આપણે ધનુષ અને બાણ ઉપર પણ, આર્ચર ઉપર જ્યારે તમે નિશાન સાધતા હો તો એ વખતે શું કરવું પડે છે? એ જે તીર છે એને તમારે દૂર લઈ જવું પડે છે, દૂર લઈ જવું પડે છે. અને પછી જ્યારે તમે એને છોડો તો એ નિશાના ઉપર બરોબર લાગે. એવી રીતે આ જીવનમાં પણ ધુંધુકારીનું આ ચરિત્ર મહાત્મ્યના 6 અધ્યાય આપણને થોડાક, આપણે જ્યાં છીએ ત્યાંથી આપણને થોડા બહાર ખેંચવાની કોશિશ કરે છે, જેથી કરીને આપણને દેખાય કે આપણે આપણા પોતાના વિટનેસ બની શકીએ. બાકી તો વિક્ટિમ ગેમ જ રમતા હોઈએ છીએ આપણે. મોટે ભાગે જીવનમાં આપણે વિક્ટિમ ગેમ યા તો બ્લેમ ગેમ રમતા હોઈએ છીએ. પણ ધુંધુકારી આપણને નવો અપ્રોચ આપે છે, નવો એક દ્રષ્ટિકોણ આપે છે અને શીખવાડે છે કે વાલા, બહુ સુંદર મહાત્મ્યમાં ધુંધુકારી, ગોકર્ણ આ બેના પ્રસંગો છે કે જે આપણને જીવવાનો આખો એક અભિગમ જ અલગ તારવી આપે છે.